મિત્રો, સમાજના રક્ષકના કપડાં પહેરીને જે વ્યક્તિ બેઠો હોય અને જ્યારે ભક્ષક બની જાય, એની માનસિકતા એટલી વિકૃત થઈ જાય, ત્યારે આવા કિસ્સા જોવા મળતા હોય છે. યુપીના અલીગઢની અંદર એક કિસ્સો એવો આવ્યો છે, જેમાં એક 25 વર્ષની છોકરીનો રેપ થઈ ગયો હતો અને એ જ્યારે કમ્પ્લેન લખાવવા ગઈ પોલીસ સ્ટેશનમાં, તો કોન્સ્ટેબલે એને એવું કીધું કે તું મને મળવા આવો પર્સનલી, પછી જ હું તારો કેસ લખીશ, એના પહેલાં તારો કેસ નહીં લખું. તો વિચાર કરો કે એક વ્યક્તિ જે સમાજના રક્ષણ માટે એને ત્યાં રાખવામાં આવ્યો છે, જેને સમાજની રક્ષા કરવા માટે આપણે એક પદ ઉપર એને બેહાડ્યો છે, એ જ વ્યક્તિ જ્યારે ભક્ષક બની જાય ત્યારે આમ જનતા, સામાન્ય નાગરિક અને નબળો માણસ ક્યાં જશે? એના જોડે કોઈ રસ્તો જ નહીં બચે. તમારું શું કહેવું છે આ વિષય ઉપર? કમેન્ટ જરૂર કરજો. અને આવી અપડેટ માટે દેશ દુનિયાની આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું.